વિશ્વની સૌથી મોટી ટ્રક બેલાસ 75,710 છે. આ ટ્રકનું ઉત્પાદન બેલારુસની કંપની બેલાસ દ્વારા કરવામાં આવ્યું છે. બેલાસ 75,710 વિશાળ કદ ધરાવે છે. તે 26 મીટર લાંબી, 87 મીટર પહોળી અને 16 મીટર ઊંચી છે. તેનું ખાલી વજન 360 ટન છે અને તે 450 ટન સુધીનો ભાર વહન કરી શકે છે. તેનું એન્જિન આ ટ્રકમાં 16 સિલિન્ડર ડીઝલ એન્જિન છે, જે કુલ 4100 હોર્સ પાવર ઉત્પન્ન કરે છે. બેલાસ 75,710 નો ઉપયોગ ખાસ કરીને ખાણોમાં ખનિજો અને અન્ય સામગ્રીના પરિવહન માટે થાય છે. આ ટ્રક તેના કદ અને ક્ષમતા માટે વિશ્વભરમાં જાણીતી છે. વિશ્વનું સૌથી મોંઘું અને મજબૂત ટ્રેક્ટર બિગ બુડ 16V747 છે, જેને વિશ્વનું સૌથી મોટું ટ્રેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટ્રેક્ટર 1977માં બનાવવામાં આવ્યું હતું અને તેની કિંમત લગભગ 1.3 મિલિયન સમાન છે. તેમાં 16 સિલિન્ડર ડેટ્રોઇટ ડીઝલ એન્જિન છે, જે 1100 હોર્સ પાવર જનરેટ કરે છે. આ ટ્રેક્ટરનો વજન લગભગ 1 લાખ પાઉન્ડ છે અને તેની લંબાઈ 27 ફૂટ, પહોળાઈ 20 ફૂટ અને ઊંચાઈ 14 ફૂટ છે. પૃથ્વી પર રાત અને દિવસને અલગ કરવાવાળી રેખાને ટર્મિનેટર કહેવાય છે. વિશ્વનું સૌથી મોટું વૃક્ષ એ વિશાળ સિકોયા છે, જે કેલિફોર્નિયાના સિયેરા નેવાડા પર્વતોમાં જોવા મળે છે. આ વૃક્ષો તેમની વિશાળતા અને લાંબા આયુષ્ય માટે જાણીતા છે અને તે વિશ્વના સૌથી મોટા જીવંત વસ્તુઓમાંના કેટલાક છે. વિશ્વનું સૌથી મોટું વૃક્ષ, જેને જનરલ શેરમન તરીકે ઓળખવામાં આવે છે, તે વોલ્યુમ દ્વારા માપવામાં આવે છે. તે 52,508 ઘન ફૂટથી વધુનું થડ ધરાવે છે અને તેની ઊંચાઈ 275 ફૂટથી વધુ છે. જનરલ શેરમનનું વજન આશરે 2,700 ટન છે અને તેની ઉંમર 2,300 થી 2,700 વર્ષની હોવાનો અંદાજ છે. વિશાળ સિકોયા વૃક્ષો ખૂબ જ ધીરે ધીરે વધે છે, પરંતુ તે ખૂબ જ લાંબા સમય સુધી જીવી શકે છે. કેટલાક વિશાળ સિકોયા વૃક્ષો 3000 વર્ષથી વધુ જૂના હોવાનું માનવામાં આવે છે. આ વૃક્ષો ખૂબ જ મજબૂત અને રોગ અને જીવાતો માટે પ્રતિરોધક હોય છે. ચાઇનામાં ઉગવાવાળા અમુક ફળ જે તમે ખાવા તો દૂર પણ જોયા પણ નહીં હોય. સૌથી પહેલા સિટ્રોન ફળ, જે જોવામાં એકદમ લીંબુ જેવું લાગે છે. એની સાઇઝ એક બપૈયા જેવી હોય છે ને ખાવામાં પણ થોડું ખાટું ને મીઠું લાગે છે. અને આ છે લોગાન ફળ, જે ચાઇનામાં ને અમુક દેશોમાં જ જોવા મળે છે. એના ઉપરની હિલકું નીકળી દઈએ તો અંદરથી એકદમ લીચી જેવું લાગે છે અને આને જોઈને તો તમારું મગજ હલી જશે. કેમ આવું તડબૂચ તો તમે ક્યારે પણ નહીં જોવું હોય, કેમ કે આ બધું જ ગોળની જગ્યા પર લાંબુ છે કે જે ચાઇના ખેડૂત જ ઉગાડે છે. 5 લાખ PSI પ્રેશરને જીકી લેનાર આ ધરતીનું સૌથી મજબૂત મેટલ ટંગસ્ટન છે. સૌથી વધારે મજબૂત બંદૂકની ગોળી પણ આ મેટલનું કંઈ પણ જાતનું નુકસાન નથી કરી શકતી. એક ટંગસ્ટનને ખેંચીને એક માણસના વાળથી 10 ગણું પાતળું કરી દઈએ તોય આગ એનું કંઈ જ નહીં કરી શકે. એના કારણે ટંગસ્ટનથી બનેલા ફિલામેન્ટ બલ્બમાં વાપરવામાં આવતો હતો, જે કલાકો સુધી ચાલવાથી એને કંઈ નહોતું થતું. વધારે ગરમી સહન કરવાથી તાકાત જોઈને ટંગસ્ટનને મિસાઇલને રોકેટના ભાગ બનવા માટે વપરાય છે. જો વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબને લાઇક કરો. આ છે સૌથી શક્તિશાળી ચુંબક નિયોડિમિયમ. આ પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી ચુંબક છે. જ્યારે બે નિયોડિમિયમ ચુંબકને પાસે લાવવામાં આવે તો એક એટલા ઝડપી ચોંટી જશે કે બંનેના ટુકડે ટુકડા થઈ જશે, કેમ કે એમની બોડી ફોર્સને સહન નથી કરી શકતા. આનું મેગ્નેટિક ફિલ્ડ એટલું મજબૂત છે કે એના વચ્ચે આવનારી કોઈ પણ વસ્તુ હોય એને તોડી નાખે છે, પછી માણસો હાથ જ કેમ ન હોય. અને આ મેગ્નેટિક એકબીજાને જો મળી જાય તો છોડાવવા બહુ મુશ્કેલ પડી જાય છે. પણ જેવું જ તમે એને આગમાં લગાડશો તો એ પોતાની મેગ્નેટિક ફિલ્ડ ખોઈ નાખશે અને એક નોર્મલ મેટલ બની જશે.